સમોસા હોય કે પછી કચોરી હોય, પણ જો સાથે લાલ ચટણી ના હોય ને તો એ સમોસા અને કચોરીનો ટેસ્ટ અધૂરો જ લાગે, ખરું ને? તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં આપણે 50 ગ્રામ જેટલી આંબલી લઈશું અને આંબલીને આપણે થોડા પાણીથી એકદમ સારી રીતે ધોઈ લઈશું, તો કચરો હોય ને તો નીકળી જાય. અને આંબલીને આપણે આ રીતે બીજા બાઉલમાં 15થી 20 મિનિટ માટે હુંફાળા ગરમ પાણીથી પલાળી દીધી, એટલે આંબલી આપણી એકદમ નરમ થઈ ગઈ. આ રીતે હાથથી આપણે આંબલીને એકદમ સારી રીતે મસળી લઈશું. પછી આપણે આ રીતે કાણાવાળા વાસણમાં આંબલીને કાઢી લઈશું અને એકદમ સારી રીતે મસળી અને આંબલીનો પલ્પ આપણે રેડી કરીશું. તો આ રીતે થોડી જ વારમાં આંબલીનો પલ્પ નીકળી ગયો અને આ આંબલીના પલ્પને આપણે એક વાસણમાં નાખી અને તેમાં આપણે 1 વાટકી ભરીને ખાંડ અને 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને એકદમ સારું એવું ઉકળવા દઈશું. તો 5થી 7 જ મિનિટમાં આ આંબલીનું પાણી એકદમ સારું એવું ઉકળવા લાગશે. અને આ રીતે આંબલીનું પાણી ઉકળે ને પછી આપણે આમાં 1 ચમચી જેટલો સંચળ પાવડર અને 1 ચમચી જેટલી અધકચરી વાટેલી વરિયાળી ઉમેરીશું. સાથે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને થોડી એવી હળદર પાવડર, સાથે અડધી ચમચી જેટલું મીઠું અને 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું. તો અહીંયા કલર ઉમેરવાની પણ જરૂર નહીં પડે અને થોડા એવા આપણે ચીલી ફ્લેક્સ ઉમેરીશું. અને આ રીતે બધા મસાલા ઉમેરી અને મસાલાને થોડી વાર માટે આપણે ચડવા દઈશું. તો 5થી 6 સેકન્ડમાં મસાલા આમાં એકદમ સારી રીતે ભળી જશે. આ રીતે બધા મસાલા ભળે ને પછી આપણે આમાં કોર્નફ્લોરની સ્લરી, તો 1 ચમચી જેટલો કોર્નફ્લોર અને 2 ચમચી જેટલું પાણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી અને પછી આપણે આમાં ઉમેરી દઈશું. અને આ સ્લરી ઉમેર્યા પછી આપણે આને 5થી 6 મિનિટ માટે એકદમ સારું એવું ગરમ થવા દઈશું. તો આ રીતે ચટણી બની જાય ને પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને અડધી ચમચી જેટલા અધકચરા વાટેલા ધાણા ઉમેરી દઈશું અને આ રીતે બધું મિક્સ કરી લઈશું. તો હવે આ સમોસા અને કચોરીનો ટેસ્ટ 2 ગણો વધારી દે ને તેવી લાલ ચટણી બનીને તૈયાર છે. તો તમે જોયું ને કે કેટલી સહેલી છે આ લાલ ચટણીને ઘરે બનાવવી.